બનાસકાંઠા જિલ્લાના થરાદ વાવ તાલુકામાં ગુરુ પૂર્ણિમાના પાવન પ્રસંગે ચારડા, કરબુણ, ભાપી, કાસવી, ધીમા, આસોદર ગામે વિશિષ્ટ મહોત્સવોનું આયોજન કરવામાં આવ્યું હતા। કાર્યક્રમમાં પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ, જિલ્લા કોંગ્રેસના પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત, રાજપૂત સમાજના પ્રમુખ ડીડી રાજપૂત, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પતુસિંહ રાજપૂત, માર્કેટયાર્ડના ચેરમેન શૈલેષભાઈ પટેલ, માંગીલાલ પટેલ, રૂપસિંહભાઈ પટેલ સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહીને ગુરુજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા। આ અવસરે ગામના હજારો ભક્તો પણ ઉપસ્થિત રહીને પૂજન અર્ચન કરી ગુરુ પૂર્ણિમાના પર્વની ઉજવણી ભક્તિભાવ સાથે કરી હતી। ગુરુ પૂર્ણિમા એ ભારતીય સંસ્કૃતિનો એક પવિત્ર અને મહત્વપૂર્ણ તહેવાર છે, જે ગુરુ અને શિષ્યના સંબંધની મહિમાને ઉજાગર કરે છે। અને એ ગુરુ પૂર્ણિમા આષાઢ મહિનાના પૂર્ણિમાના દિવસે ઉજવાય છે। એને એ દિવસે વ્યાસજી મહારાજનો જન્મ થયો હતો, એટલે એને વ્યાસ પૂર્ણિમા પણ કહેવાય છે। હિન્દુ ધર્મની અંદર ગુરુર બ્રહ્મા, ગુરુર વિષ્ણુ, ગુરુર દેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ। આમ ગુરુ જ બ્રહ્મા છે, ગુરુ જ વિષ્ણુ છે, ગુરુ જ મહેશ છે। ભગવાનને પણ ગુરુની જરૂર પડતી હોય છે। એમ સંસારિક દરેક માણસને પોતાના આધ્યાત્મિક જીવનને ઉજ્જવળ બનાવવા માટે ગુરુની જરૂર પડતી હોય છે। આજે આ દિવસે ધરણીધર ભગવાનના સાનિધ્યમાં ભવ્ય મેળો યોજાયો અને ગુરુ પૂર્ણિમાનું ખૂબ ધૂમધામથી મહોત્સવનું ઉજવણી કરવામાં આવી। આજે ગુરુ પૂર્ણિમાનો પવિત્ર દિવસ છે। સનાતન હિન્દુ ધર્મની અંદર ગુરુ પૂર્ણિમાનું અનેક ગણું મહત્વ રહેલું છે। આપણા શાસ્ત્રોમાં પણ ગુરુને ભગવાનનો દરજ્જો આપેલો છે। આપણા વિસ્તારની અંદર ખાસ કરીને અમારા વાવ થરાદ સુઈગામ પંથકની અંદર કરબુણ ધામે મહંત શ્રી નાગરવનજી મહારાજ જ્યારે અહીં આશ્રમની અંદર વિરાજે છે, આ વિસ્તારની અંદર ખૂબ ગુરુ મહારાજની કૃપા છે। એમનો હંમેશા આ વિસ્તારની અંદર ખૂબ ભાવ રહેલો છે અને ખૂબ બહોળી સંખ્યાની અંદર આ વિસ્તારની પ્રજા આજે ગુરુ મહારાજના આશીર્વાદ લેવા માટે સવારથી જ લાંબી લાઈનોની અંદર અત્યારે ઉપસ્થિત છે। આ વિસ્તારના આપણા તમામ વિસ્તારના તમામ સમાજના લોકો ખૂબ બહોળી સંખ્યાની અંદર આજે કરબુણ મુકામે ગુરુ મહારાજના આશીર્વાદ લેવા માટે ઉપસ્થિત થયેલ છે। રાજા મહારાજાઓ પણ શિક્ષણ આશ્રમમાં લેતા, આશ્રમમાં લઈને દ્રોણાચાર્ય જેવા ગુરુઓ જે શિક્ષણ આપતા હતા, એ જ રીતે આજે પણ જે પરંપરા ચાલુ રહી છે। અને એટલા માટે કરીને નાનું જન્મતું બાળક કાન ગુરુ પણ કરે, દરેક અલગ અલગ પ્રકારના ગુરુ અને ગુરુનો મહિમા જે છે એ માટેની ગુરુ પૂર્ણિમાનું મહત્વ છે। એટલા માટે ગુરુ પૂર્ણિમાની ઉજવણી થઈ રહી છે। જેમ શરૂઆત જ હું ઢીમા ધરણીધરના દર્શન કરીને કરું છું અને અત્યારે કરબુણ ધામમાં આ વિસ્તારનું સાચું ઘરેણું સંત તરીકેનું કે સાચા સંતના લક્ષણો એવા નાગરવનજીને દર્શન કરવા માટે ગુરુજીના ચરણોમાં આવ્યો છું। બધા ભક્તજનો જ્યાં જે માનતા હોય બધા જ ગુરુઓ બધા જ શિષ્યોને આશીર્વાદ આપે અને શિષ્યો પણ ગુરુજીમાં આત્મશ્રદ્ધા રાખીને એમનું ધ્યેય માગવાનું નથી। ગીતામાં જેમ કીધું છે કે તું તારું કર્મ કરે જા, ફળ આપવું ના આપવું ભગવાનના હાથ। એટલે આપણે માત્ર શ્રદ્ધાથી આ મિત્રો માનતા માની જઈને પરમ પ્રભુ પરમાત્માને વંદન કરવું કે ગુરુજીના આશીર્વાદ કાયમ મારા ઉપર રહેવા, એવા ગુરુજીના ચરણોમાં વંદન કરીને નમસ્કાર કરું છું। અને ગુરુ પૂર્ણિમાના મહિમા માટે જે કંઈ હોય એ બધા જ મિત્રો ગુરુજીને માનીએ। આભાર।